આપણા નવા બ્લોગમાં. ઢોલુપાને પર્સનલ કામ હોવાથી બહાર ગયેલા છે, એમને લેવા જ હું જઉં છું અત્યારે. અમારે કામ પડી ગયું અને બીરુભા મને લેવા આવ્યા છે અને હવે અમે બંને જઈએ છીએ ઘરે. હા મિત્રો, અત્યારે અમે ઢોલુપાના ખેતરમાં જઈ રહ્યા છીએ, જ્યાં તેમની શાકભાજી વાવેલી છે. રાત્રે ગાવડા આવેલા હતા. હા, એટલે જોવા જઈએ છીએ બગાડ કેટલો થયો છે. ચાલો તમને બતાવું. બગાડ તો કર્યો ને ગાવડા હો. થોડો બગાડ થયો ઢોલુપા. રાતના ગાવડા પડેલા. ગાવડા તો આવેલા હો. રોહમેળા મગ ની બધું બગાડ્યું છે. ઢોલુપા બહુ નુકસાન કર્યું. ખૂબ નુકસાન થયું હો. કેળનો આખો ઝુમકો પડી ગયો. આ કેળના લૂંખા પડતા છે હજી. ઓહો, આ તો બગડી ગયા. એક બીજો પડ્યો. ઢોલુપા બહુ નુકસાન થયું. ખૂબ નુકસાન આવી ગયું. મિત્રો જોઈ શકો ઢોલુપા નારાજ થઈને કેવા બેસી રહ્યા છે, કેમ કે નુકસાન બહુ થયું છે. કેળા શાકભાજીમાં રાત્રે ગાવડે ખરાબ કર્યું છે. બધું બહુ ખરાબ થઈ ગયું. શું કેવું ઢોલુપા? ખૂબ ખરાબ થઈ ગયું. અને ખજૂર છે, ખજૂરી કોઈ આવતું છે નહીં. અને પાણી તો પૂરું છે, પણ ગાવડા બગાડી. આમાં હવે શું કરે? ગાવડાને કોઈ કરાય નહીં. ગાય માતા કહેવાય આપણે. ગાય માતા કહેવાય, હવે કોઈ કરાય નહીં. વધનો ટાઈમ થઈ ગયો છે અને અમે જશે હવે દૂધ ભરાવા. અમારે બાયક એવું મારે ઊભું છે, તમે જોઈ શકો છો. જોઈ લો પેલું બાયક. અને અમારે બે મોટિયાળા તેલ છે આવેલા ઉભા છે. અમે ત્રણ. હવે બાયક બોલાવે ગાડી. મિત્રો તમે જોઈ શકો છો, અમે હવે દૂધ ભરાવા જશું. પેલી તમને પેલા બ્લોકમાં વાઇટ બતાવી હતી કે આ જ્યાંની વાઇટ ઈરી વાઇટ છે. આ વાઇટ જોઈને બહુ ઉરી ચડે, પણ કોમ ઘણી આવે છે એટલે હવે કોઈ ઘણું નહીં ગયા હતા. અને બે મકાથી ફેન્સી વાયર, એક મકાઈ જો બાઇક લપચ્યું તો જ્યાં. મિત્રો પાલડી દૂધ ભરાવા ડેરી પહોંચી ગયા છે. હવે તમે જોઈ શકો છો, તમને ડેરી બતાવું. બ્લોકમાં જોડા રહો. હવે બસ ડેરી આવું છે હો. ઘણી આગા પાછા ના થઈ જતા, ખાલી એમ રહો. શંકરનું મંદિર મહાદેવ જોઈ શકો છો. હા, મારી ડેરી તમે જોઈ લો. મિત્રો ઢોલુપા દૂધ ભરાવા જઈ રહ્યા છે. જો